નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ વેરાવળ ચોપાટી। તમે જોઈ રહ્યા છો પાછળ દરિયો છે અને અહીં ખૂબ જ સારી ચોપાટી બનાવેલી છે। તો ચાલો મારી સાથે। ગુજરાત રાજ્યની અંદર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું વેરાવળ શહેર અને સોમનાથથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે। વેરાવળની ચોપાટી બસ સ્ટેન્ડથી નજીક જ આવેલી છે। સુંદર દરિયા કિનારો, શાંતિ અને સ્થાનિક ખાણીપીણી માટે આ ચોપાટી પ્રખ્યાત છે। વેરાવળ દરિયા કિનારો ચોપાટી પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષકનું કેન્દ્ર છે, જ્યાં પ્રવાસીઓ દરિયાની સુંદરતા અને સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ અને સાંજે સૂર્યાસ્તનો આનંદ અહીં લેતા હોય છે। દરિયાનું પાણી દરિયા કિનારે આવે છે અને ફરી જતું રહે છે, જાણે કે તે આપણી સાથે વાતો કરી રહી હોય। દરિયાની રેતી સુંદર અને નરમ હોય છે, તેના પર ચાલવું એક આનંદદાયક અનુભવ છે। દરિયા કિનારાનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે। સૂર્યાસ્તનો સમય તો ખાસ જોવા જેવો હોય છે। આકાશમાં લાંબા લાંબા વાદળો અને દરિયાની લહેરો અને અહીંના પક્ષીઓનો અવાજ સંગીત જેવો લાગે છે। અહીંનો દરિયો ખૂબ જ વિશાળ છે। તેની વિશાળતા જોતા જ તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે। સપાટી પર લાંબા લાંબા મોજા ઉછળે છે, તે જોઈને તમને ખૂબ જ આનંદ આવશે। વેરાવળની ચોપાટી શાંત અને રમણીય છે। અહીં ઘણા બધા પર્યટકો અહીં મુલાકાત લેવા માટે અહીં આવતા હોય છે। વેરાવળ સોમનાથની વચ્ચે ભાલકા તીર્થ, ભીડભંજન ગીતા મંદિર, મહાપ્રભુજીની બેઠક, ઘણા બધા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે અને અહીંથી 20 કિલોમીટર દૂર પાંડવોની ગુફા પણ આવેલી છે। મિત્રો, જો તમે સોમનાથ દર્શન માટે આવતા હો તો અહીં વેરાવળ ચોપાટીની મુલાકાત પણ લેજો, ખૂબ જ આનંદ આવશે। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।